આશાપુરાનું આ ધામ એટલે માતાનો મઠ. મંદિર માત્ર આસ્થાનું જ નહીં પરંતુ અડીખમ રહેવાનું પણ પ્રતીક છે. 1819 અને 2001ના ભયાનક ભૂકંપમાં જ્યારે કચ્છ લગભગ ધ્વસ્ત થઈ ગયું હતું ત્યારે આ મંદિરને પણ ભારે નુકસાન પહોંચ્યું હતું. પરંતુ ભક્તોની અતૂટ શ્રદ્ધા અને માતાજીના આશીર્વાદથી આ મંદિર ફરીથી પોતાની ભવ્યતા સાથે ઊભું થયું. નવરાત્રિમાં માતાના મઢની રોનક ચરમસીમાએ હોય છે. લાખો પદયાત્રીઓની સેવા માટે રસ્તા પર ઠેર ઠેર સેવા કેમ્પ ગોઠવાઈ જાય છે, જ્યાં જ્ઞાતિ જાતિના ભેદભાવ વિના સૌની સેવા થાય છે. પણ નવરાત્રિનું મુખ્ય આકર્ષણ છે આસો સુદ આઠમના દિવસે થતી પત્રી વિધિ. આ એક 400 વર્ષ જૂની રાજવી પરંપરા છે. કચ્છના રાજવી પરિવારના સભ્ય પવિત્ર ચાચર કુંડમાં સ્નાન કરી ચામર યાત્રા સાથે મુખ્ય મંદિર પહોંચે છે. અહીં તેઓ માતાજીની મૂર્તિ સામે ખોળો પાથરીને કચ્છની સુખાકારી માટે પ્રાર્થના કરે છે. ત્યારે એક ભવ્ય ચમત્કાર થાય છે. માતાજીના ખંભા પરથી પતરી આપોઆપ સરકીને રાજવીના ખોળામાં પડે છે અને માતાજીના સાક્ષાત આશીર્વાદ માનવામાં આવે છે, જે આવનારા વર્ષો માટે કચ્છની સુખ સમૃદ્ધિનો સંકેત આપે છે.